ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી પર અંકુશ લાવવા માટે અમલમાં આવેલા નવા કાયદા હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે. રાજ્યનો આ પ્રકારનો સૌપ્રથમ કેસ સુરતમાં નોંધીને પોલીસે મોટા વરાછા વિસ્તારમાંથી 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને ભાઈઓ વેબસાઇટના માધ્યમથી ક્રિકેટ સટ્ટો અને કેસિનો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજીને રોકવા માટે ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા કાયદાની કલમ 9 મુજબ સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલો ગુનો સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ સેલે મોટા વરાછામાં આવેલા સુદામા ચોક પાસેની આવિષ્કાર હાઇટ્સમાં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે જિગ્નેશ ભીમજીભાઈ ખેની ઉવચ અને તેના ભાઈ કેયુર ભીમજીભાઈ ખેનીની અટકાયત કરી છે. આ બંને મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના પરવડી ગામના વતની છે અને સુરતમાં વ્યાપારની આડમાં ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. તેમની પાસેથી 4 મોંઘા દાંટ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને ભાઈઓ વોન્ટેડ આરોપી ગોલ્ડી નામના શખ્સના સંપર્કમાં હતા. ગોલ્ડી પાસેથી તેઓ www.allpanelexchange.app નામની વેબસાઇટના આઈડી અને પાસવર્ડ મેળવતા હતા. આ વેબસાઇટ પર ક્રિકેટ મેચનો સટ્ટો અને કેસિનોની વિવિધ ગેમ્સ ઉપલબ્ધ હતી. આરોપીઓ આ આઈડી પોતાના ગ્રાહકોને આપી તેમની પાસેથી રોકડમાં નાણાં ઉઘરાવતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કુલ 1.80 લાખની કિંમતના 4 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસમાં અનેક ગ્રાહકોના આઈડી, પાસવર્ડ અને નાણાકીય વ્યવહારના સ્ક્રીનશોટ મળી આવ્યા છે. આરોપીઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કેવી રીતે લોકો પાસે જુગાર રમાડતા હતા તેના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. સુરત પોલીસના જણાવ્યા અનુસાર નવા કાયદા હેઠળ હવે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પૂરું પાડનાર અને રમનાર બંને વિરુદ્ધ કડક જોગવાઈઓ છે. હાલમાં પોલીસ આ કેસમાં વોન્ટેડ ગોલ્ડીની શોધખોળ કરી રહી છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એજન્ટો અને મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા છે. સાયબર સેલે નાગરિકોને આવી ગેરકાયદેસર વેબસાઇટથી દૂર રહેવા અપીલ કરી છે. એક ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે 2 માણસો છે એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી ક્રિકેટ એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે એ લોકો ગેમ રમાડે છે. એના માટે પૈસા પણ લે છે અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે. તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બંને ભાઈઓ છે અને એકનું નામ જિગર ખેની છે અને જિગ્નેશ ખેની છે અને બીજાનું નામ કેયુર ખેની છે. અને બંનેનું ફોન જોતાં ખબર પડી કે એ લોકો કેવી રીતે જે મુખ્ય આરોપી છે નાસ્તા ફરતા આરોપી છે એમની પાસેથી એ લોકો આઈડી મેળવતા હતા અને પછી એ પેનલ પર લોકોને મતલબ જે રમવાવાળા લોકો છે એમને આઈડી આપતા હતા અને રોકડમાં પૈસા લઈને એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા. તો એવી રીતની એક ગેમિંગની અહીંયા ચાલુ છે કામગીરી અને એમાં અમે લોકોએ 2 આરોપીની ધરપકડ કરી છે અને જે ગુનો છે એ નવો કાયદો એક છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 જે ગયા સાલમાં જ એન્ફોર્સ થયેલું છે. તો એના હેઠળ આ કેસ દર્જ કરવામાં આવ્યું છે.